જો યુટ્યુબ પરના વાળ સંબંધી ટિપ્સ કામ કરતી હોત તો 2026માં ટકલાપણું જ હોત જ નહીં. યુટ્યુબ પર વાળ ઝરવાનો વિષયક લાખો વિડીયો છે, અરબો વ્યૂઝ છે, છતાં લોકો હજુ પણ વાળ ઝરવાના પ્રશ્નોથી પીડાય છે. વાળની ક્લિનિકો ગ્રાહકોથી ભરેલી છે. તો આજે ચાલો જોઈએ કે કેમ મોટાભાગના સોશિયલ મીડિયા પરના વાળ સંબંધિત ટિપ્સ એટલા ઉપયોગી નથી. હું ડોક્ટર સમીક્ષા ત્યાગી, પ્લાસ્ટિક અને વાળ ટ્રાન્સપ્લાન્ટ સર્જન છું અને આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સામાન્ય રીતે કયા ગેરસમજ જોવા મળે છે. આ વિડીયો બીજાની ટીકા કરવા માટે નથી, પણ તમને વિવિધ અવૈજ્ઞાનિક વાળની સારવાર પર તમારો પૈસા, સમય અને મહેનત બગાડવાથી બચાવવા માટે છે. પહેલી વાત જે તમને સમજવી જરૂરી છે એ છે કે સોશિયલ મીડિયા પરનું કન્ટેન્ટ અને તબીબી સત્ય એક સરખું નથી. જો આપણે સોશિયલ મીડિયા નીતિ જોઈએ તો સામાન્ય રીતે એ એવા વિડીયો અથવા રીલ્સને પ્રોત્સાહન આપે છે જેમાં ભાવનાત્મક અસર હોય. જો એમાં ડરનો માહોલ ઊભો કરવામાં આવે છે અથવા એ તમારી ભાવનાઓને સ્પર્શે છે અથવા તેમાં ખૂબ જ આશ્ચર્યજનક વચનો આપવામાં આવે છે તો આવી રીલ્સ ચોક્કસ રીતે વાયરલ થાય છે. અને બીજી બાજુ દવા એટલે પુરાવા, બાયોલોજી અને સમયગાળા વિશે છે. જો કોઈ વિડીયો કહે છે કે તમે 7 દિવસમાં વાળ પડવું બંધ કરી દેશો તો એ ચોક્કસ રીતે વાયરલ થશે. પણ જો કોઈ ડોક્ટર કહે છે કે તમારા વાળ ફરી ઉગવા માટે 3 થી 6 મહિના લાગશે તો એ ચોક્કસ રીતે વાયરલ કન્ટેન્ટ નથી. પણ તમારા વાળ બાયોલોજીનું પાલન કરે છે, સોશિયલ મીડિયા પ્રોટોકોલનું નહીં. ચાલો જોઈએ કે સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફેલાતા સામાન્ય ભૂલભ્રમો કયા છે. જ્યારે કોઈ વિડીયો અથવા રીલમાં ભાવનાત્મક સંદેશ હોય છે ત્યારે તમે ઈતે ડરી જાઓ છો અથવા ભાવનાત્મક રીતે જોડાઈ જાઓ છો. તમે એ વિડીયો પર ક્લિક કરો છો અને તમે જેટલું વધુ ક્લિક કરો છો એ વિડીયોને યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ વધુ પ્રમોટ કરે છે. એ જ રીતે એ વિડીયો કે માહિતી સાચી હોય કે ખોટી વધુ પ્રમોટ થતી જાય છે. અને એ જ કારણ છે કે ખોટી માહિતી ઝડપથી ફેલાવવા માટે એટલી સરળ છે. અને દુર્ભાગ્યવશ વાળ ખરવાની સમસ્યા એક ભાવનાત્મક બાબત છે અને એટલે જ વાળ વિશેની ખોટી માહિતી ખૂબ ઝડપથી ફેલાય છે. ચાલો જોઈએ કે સોશિયલ મીડિયા પર તમે નિયમિત રીતે જોવા મળતી 3 સૌથી સામાન્ય ભ્રામક વચનો કયા છે. પહેલું છે તમારી ટકલપણને કુદરતી રીતે ઠીક કરો. આ સોશિયલ મીડિયા પર સૌથી સામાન્ય ખોટ છે. વાળ ખરવાની સૌથી સામાન્ય કારણ જેનેટિક છે, જે તમારા વાળના સૂક્ષ્મીકરણને કારણે થાય છે. ધીરે ધીરે તમારા વાળ પાતળા થવા લાગે છે અને અંતે વાળના મૂળ કાયમ માટે નુકસાન પામે છે. અને જો તમારા વાળના મૂળ કાયમ માટે નુકસાન પામ્યા હોય જેના કારણે ટકલપણ થાય છે તો કોઈ તેલ, કોઈ રસ કે કોઈ મસાજ એ વાળના ફોલિકલ્સ અથવા વાળના મૂળ પાછા લાવી શકતા નથી. તો જો તમે આ તર્કને સમજશો તો તમને સમજાશે કે આ સારવાર તમારી ટકલપણની સમસ્યામાં કેમ કામ નહીં કરે. બીજું સૌથી સામાન્ય ભૂલભર્યું માન્યતા છે 30 દિવસમાં તમારા વાળ ખરવાનું કાયમ માટે બંધ કરો. અવશ્ય તમે સોશિયલ મીડિયા પર આવી ઘણી વિડીયોઝ અને રીલ્સ જુઓ છો. વૈજ્ઞાનિક રીતે શ્રેષ્ઠ તબીબી સારવાર પણ સાચા પરિણામો બતાવવા માટે 3 થી 6 મહિના જેટલો સમય લે છે. અને તમારા વાળ ચોક્કસપણે શરીરના બાયોલોજીકલ ક્લોકને અનુસરે છે, તમારા યુટ્યુબર અથવા સોશિયલ મીડિયા વ્યક્તિના ટાઈમલાઈનને નહીં. ત્રીજી સૌથી સામાન્ય ગેરસમજ એ છે કે ડોક્ટરો વાળ ખરવાની કાયમી સારવાર અને ઈલાજ છુપાવી રહ્યા છે. હા, આ સાંભળવામાં ખરેખર રસપ્રદ લાગે છે, પણ જો આવી કોઈ સારવાર હોય જે કાયમી અને જીવનભર માટે હોય તો એ ચોક્કસપણે તબીબી જર્નલ્સ અને સારવાર પ્રોટોકોલ્સમાં હોત. અને ચોક્કસપણે એ તમારા વોટ્સએપ ગ્રુપ કે સોશિયલ મીડિયા મારફતે ફેલાતી નથી. વાળ ખરવાની બાબતે જટિલ બાયોલોજી છે અને એ માટે જ એની સારવાર એટલી સરળ નથી. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે આ સામાન્ય ભૂલભ્રાંતિઓ ખરેખર વિજ્ઞાન આધારિત નથી. તો તમે કેવી રીતે તમારા સોશિયલ મીડિયા કન્ટેન્ટની વિશ્વસનીયતા નક્કી કરી શકો? જે વ્યક્તિ તમને માહિતી આપી રહ્યો છે તેની લાયકાત જુઓ. શું એ વ્યક્તિ વાળના ક્ષેત્રમાં લાયકાત ધરાવતો નિષ્ણાત છે? શું એ ડોક્ટર છે કે પછી આ ક્ષેત્રમાં નિષ્ણાત નથી? બીજી વાત, શું સમય મર્યાદા વાસ્તવિક છે? જો કોઈ વાળ ખરવા વિશે ખૂબ જ અવાસ્તવિક દાવા કરે છે તો ચોક્કસપણે એ સાચી માહિતી ન હોઈ શકે. શું તેઓ મર્યાદાઓ સમજાવે છે? અવશ્ય. ડોક્ટર અથવા કોઈ નિષ્ણાત તમને ચોક્કસપણે જણાવશે કે ખાસ સારવારમાં શું મર્યાદાઓ છે. આવું તો એ વ્યક્તિ સાથે નહીં થાય
જે ફક્ત કન્ટેન્ટ વાયરલ કરવા માટે બનાવે છે. અને શું આ વિડીયો ડરનો સંકલ્પ ના વેચી રહ્યો છે? તમારા કન્ટેન્ટનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરો. શું એ ગૂંચવણ કે ડર ફેલાવવાનો પ્રયાસ છે, કે પછી એ તમને વાળ ખરવા વિશે સાચી માર્ગદર્શન આપે છે? તમારા વાળ ખરવા માટે તમને ચમત્કારિક વિડીયોની જરૂર નથી. તમને જેની જરૂર છે એ છે યોગ્ય નિદાન, વૈજ્ઞાનિક સારવાર અને પરિણામ જોવા માટે ધીરજ. વાળ ખરવાનું ખૂબ અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય છે જો તે યોગ્ય નિદાન અને સારવારથી આધારિત હોય. જો તમે વાળ સંબંધિત વૈજ્ઞાનિક સલાહ વિશે વધુ જાણવું હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.